ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયના મહાન સંત યોગાનંદ સ્વામીનો અદ્ભુત પ્રસંગ. એક ફેર યોગાનંદ સ્વામી આ પ્રાંતમાં વિચરણ કરતા હતા. એમ બરાબર સેંજળ ગામ છે ને, સેંજળ એથી કેટલું 50 કિલોમીટર થાય, 10 કિલોમીટર થાય. કેટલું થાય? 10 થાય. સેંજળ ગામ ની સીમમાં સમય ચાલ્યા જતા હતા. એ વખતે દરબાર માણસિયા ખાચર એ શિકાર કરીને ગામમાં પ્રવેશ કરતા હતા. હાથમાં મારેલા સસલા, સમયથી દૂર ચાલ્યા અને જરા કપડું મોઢાડું ધર્યું. એટલે માણસિયા ખાચરે કહ્યું છે કે બાવલિયા આમ કેમ કર્યું, કેમ દૂર જાઓ છો? અને એ વખતે સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે કબરથી થોડું દૂર ચલાય. માણસિયા ખાચરે કીધું, માણસિયા ખુમાણે કીધું, કબર આય છે ની કબર? તો કે સાંભળો, કબરમાં શું હોય? કબરમાં શું કરે? મરદા દાટે. આ તમે મરદાને તમારા પેટમાં પધારાવો છો, તે કબર નહીં તો શું? અને સ્વામીએ કહ્યું છે આ માણસનો દેહ મળ્યો છે અને તમે ક્યાં માર્ગે જઈ રહ્યા છો? સ્વામી એવો ઉપદેશ આપ્યો છે. માણસિયા, તમે એટલું યાદ રાખો, આ માણસનો દેહ તો પ્રભુને પામવાને માટે મળ્યો છે. સ્વામીનો ઉપદેશ આડો હાડ ઉતરી ગયો. અને આંખોમાંથી આંસુડાની ધારાઓ તે સ્વામી જ્યારે કહ્યું છે કે આ ફળ ક્યાં જઈને ભોગવશો? કાલે સવારે દેહ પડી જશે અને આ એકે નહીં છોડ્યા કરેલું કર્મ તમારે ભોગવવું પડશે. અને એક એક શબ્દ એ માણસે ખુમાણના હૃદયને વીંધી નાખ્યું છે. અને બાપ ભગવાનના ખરેખર સાધુ મળે ને એના શબ્દ જે મુમુક્ષ સાંભળે ને ત્યારે હૃદય વિંધાય છે.